નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. શ્રી ભગવાન કહે છે કે મેં આ અવિનાશી યોગ સૌ પ્રથમ સૂર્યને કહ્યો હતો, સૂર્ય એના પુત્ર મનુને કહ્યો અને મનુએ એના પુત્ર ઈશ્વકુને કહ્યો. હે અર્જુન, આ રીતે પરંપરાથી ચાલ્યો આવતો આ યોગ ઋષિઓએ જાણ્યો, પરંતુ કાળક્રમે આ યોગ નષ્ટ પામ્યો છે. તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે, એથી આજે મેં આ જ્ઞાનને તારી આગળ પ્રગટ કર્યું છે. અર્જુન કહે છે કે હે કેશવ, તમારો જન્મ તો હમણાં થયો, જ્યારે સૂર્ય તો બહુ પહેલેથી જ વિદ્યમાન છે. તો મને સંશય થાય છે કે તમે આ સૂર્યને આ યોગ સૃષ્ટિના આરંભમાં કેવી રીતે કહ્યો. ત્યારે શ્રી ભગવાન બોલ્યા કે હે અર્જુન, તારા અને મારા અનેક જન્મ થઈ ચૂક્યા છે, પરંતુ ફર્ક એટલો છે કે મને એ બધા યાદ છે અને તને યાદ રહ્યા નથી. હું અજન્મા અને અવિનાશી છું, સર્વભૂતોનો ઈશ્વર છું, છતાં પ્રકૃતિનો આધાર લઈ અને પ્રગટ થાઉં છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય છે અને અધર્મનો વ્યાપ વધે છે, ત્યારે હું અવતાર ધારણ કરું છું. સાધુ પુરુષોનું રક્ષણ, દુષ્કર્મીઓનો વિનાશ તથા ધર્મની સંસ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. મારા જન્મ કર્મ દિવ્ય તથા અલૌકિક છે. જે મનુષ્ય એને પાર કરી જાય છે એ મૃત્યુ પછી મને પામે છે. એ જન્મ મરણના ચક્રમાંથી ફસાતો નથી. જેના રાગ દ્વેષ ભય તથા ક્રોધનો નાશ થયો છે અને જે અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે, તે જીવાત્મા તપ અને જ્ઞાનથી પવિત્ર થઈ અને મારી પાસે પહોંચે છે. હે અર્જુન, જે ભક્ત મારું જે પ્રમાણે ચિંતન કરે છે તેને હું તેવી જ રીતે મળું છું. શ્રેયના જુદા જુદા માર્ગોથી મનુષ્ય મારી પાસે આવે છે. આ લોકમાં કર્મ ફળની કામના રાખનાર દેવોનું પૂજન કરે છે, કારણ કે એમ કરવાથી કર્મ ફળની સિદ્ધિ શીઘ્ર થાય છે. વર્ણોની રચના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 કર્મ તથા ગુણના આધાર પર મેં જ કરેલી છે. એ કર્મોનો હું જ કરતા છું, છતાં મને તું અકર્તા જાણ, કારણ કે એ કર્મો મને બાધ્ય કરતા નથી, કેમ કે મને કર્મફળની કોઈ ઈચ્છા નથી. જે મારા રહસ્યને પ્રકારે જાણી લે છે તે કર્મના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. પહેલાના સમયમાં મુમુક્ષુઓએ આ પ્રમાણે કર્મ કરતા હતા. એથી હે અર્જુન, તું પણ એમની માફક કર્મનું અનુષ્ઠાન કર. કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય તે નક્કી કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ ગોથા કહી જાય છે. હું તને કર્મ વિશે સમજાવું, જેથી તું કર્મ બંધન અને કલેશમાંથી મુક્ત થશે. કર્મ, અકર્મ અને વિકર્મ એ ત્રણેય વિશે જાણવું જરૂરી છે, કારણ કે કર્મની ગતિ અતિશય ગહન છે. જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે તથા અકર્મમાં કર્મનું દર્શન કરે છે તે બુદ્ધિમાન છે. એ જ્ઞાનથી મંડિત થઈ તે પોતાના સર્વે કાર્યો કરે છે. જેના વડે આરંભાયેલા સર્વ કાર્યો કામનાથી મુક્ત છે તથા જેના બધા કર્મો યજ્ઞરૂપી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા છે, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. જે પુરુષ કર્મફળની આસક્તિઓનો સંપૂર્ણ ત્યાગ કરી પરમ તૃપ્ત અને આશ્રયથી આકાંક્ષાથી રહિત હોય છે, તે કર્મમાં જોડાયેલો હોવા છતાં એનાથી લેપાયેલો નથી. જે તૃષ્ણા રહિત થઈ પોતાના મન અને ઇન્દ્રિયોને કાબુ કરી કેવળ શરીરને નિર્વાહને માટે જે કર્મો કરે છે તે પાપથી લેપાતો નથી. કોઈ ઈચ્છા કર્યા વગર જ સહજ રીતે જે મળે તેમાં સંતુષ્ટ રહેનાર, ઈર્ષ્યાથી પર, સુખ દુઃખાથી દ્વંદ્વોથી મુક્ત તથા વિજય કે હાનિમાં ક્ષમતા રાખનાર મનુષ્ય કર્મ કરવા છતાં તેમાં બંધાતો નથી. જે અનાસક્ત રહી પરમાત્માનું ચિંતન કરતા યજ્ઞ ભાવથી બધા કર્મો કરે છે, તેના બધા જ કર્મ નાશ પામે છે. કેમ કે યજ્ઞમાં અર્પણ કરાતી વસ્તુ બ્રહ્મ છે, અર્પણ કરવાનું સાધન બ્રહ્મ છે, જેને અર્પણ કરવામાં આવે છે તે બ્રહ્મ છે, તથા જે
અર્પણ કરનાર છે તે પણ બ્રહ્મ છે. જે આ રીતે કર્મ કરતી વખતે બ્રહ્મમાં સ્થિત થઈ તે યોગી બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. કેટલાક યોગીઓ યજ્ઞ વડે દેવતાઓને પૂજે છે, જ્યારે કેટલાક જ્ઞાનીઓ જ્ઞાનરૂપી યજ્ઞમાં બ્રહ્માગ્નિના અગ્નિમાં પોતાના આત્માની આહુતિ આપે છે. કેટલાક પોતાના સર્વેણેન્દ્રિયોને સંયમમાં અગ્નિમાં હોમે છે, કેટલાક શબ્દાદિ વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમે છે, તો વળી કેટલાક ઇન્દ્રિયો તથા પ્રાણની સમસ્ત ક્રિયાઓને આત્મસંયમ રૂપી યોગાગ્નિમાં હોમે છે. કોઈ આ રીતે દ્રવ્ય યજ્ઞ કરે છે, કોઈ તપ યજ્ઞ કરે છે, કોઈ કર્મ દ્વારા યજ્ઞ કરે છે, તો કોઈ નિયમ વ્રતોનું પાલન કરી અને સ્વાધ્યાય દ્વારા જ્ઞાન યજ્ઞ કરે છે. કેટલાક યોગીજન અપાન વાયુમાં પ્રાણને હોમે છે, જ્યારે કેટલાક પ્રાણમાં અપાન વાયુને હોમે છે. કેટલાક પ્રાણ અને અપાનની ગતિને કાબૂમાં કરી અને પ્રાણાયામ કરે છે. કેટલાક આહાર પર કાબૂ કરી પોતાના બધા જ પ્રાણને પ્રાણમાં હોમે છે. આ રીતે સાધક પોતપોતાની રીતે પાપોનો નાશ કરવા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. હે શ્રેષ્ઠ, યજ્ઞ શ્રેષ્ઠ અન્ન ખાનારને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. જે પ્રમાણે યજ્ઞનું અનુષ્ઠાન નથી કરતા તેમના માટે આ મૃત્યુલોક સુખકારક નથી થતો, તો પછી પરલોક તો સુખદાયી ક્યાંથી થાય? વેદમાં બ્રહ્મા દ્વારા આવા અનેક યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સર્વે યજ્ઞો મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા ફળની ઈચ્છાથી કરવામાં આવે છે. એ પ્રમાણે જાણવાથી તું કર્મ બંધનથી મુક્ત થઈશ. હે અર્જુન, દ્રવ્ય યજ્ઞથી તુલનામાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે, કેમ કે પૂર્ણ જ્ઞાનમાં બધા જ કર્મો સમાઈ જાય છે. આ સત્યને બરાબર જાણી ચૂકેલી જ્ઞાની પુરુષને તું પ્રણામ કરી વાર્તાલાપ દ્વારા કે સેવાથી પ્રસન્ન કર, તે તને જ્ઞાન પ્રદાન કરશે. હે પાંડવ, આ રીતે જ્ઞાન પામ્યા પછી તને મોહ નહીં થાય અને તું તારા પોતામાં તથા અન્ય જીવોમાં મને નિહાળી શકીશ. જો તું અધમાધમ પાપી હોઈશ તો પણ જ્ઞાન રૂપી નાવમાં બેસીને જ્ઞાનના પાપના સમુદ્રને પાર કરી જઈશ. જેવી રીતે પ્રજ્વલિત થયેલ અગ્નિ કાષ્ઠને બાળી નાખે છે, તેવી રીતે જ્ઞાનનો અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી નાખે છે. જ્ઞાનથી અધિક પવિત્ર આ સંસારમાં બીજું કશું જ નથી. યોગમાં સિદ્ધ થયેલ પુરુષ આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાવાન જીતેન્દ્રિય મનુષ્ય જ્ઞાન સત્ય પરમ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને આ જ્ઞાનથી તે તરત જ શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે આત્મજ્ઞાન વિનાનો શ્રદ્ધાહીન તથા સંશયી મનુષ્ય એ જ્ઞાન મેળવી શકતો નથી અને વિનાશને પામે છે. તેવા મનુષ્યને આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ મળતું નથી. હે ધનંજય, જેણે યોગ દ્વારા પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન વડે જેણે પોતાના સંશયોને છેદી નાખ્યા છે, તેવા આત્મનિષ્ઠ પુરુષને કર્મ બંધન કરતા નથી થતું. એથી હે ભારત, તારા હૃદયને જેણે શોકથી હણી નાખ્યું છે, એવા અજ્ઞાનથી પેદા થયેલ સંશયને તું જ્ઞાનરૂપી શસ્ત્રથી છેદી નાખ અને યોગમાં સ્થિત થઈ અને યુદ્ધ માટે તૈયાર થઈ જા. શ્રી જ્ઞાન કર્મ સંન્યાસ યોગ સમાપ્ત. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.